જય અંબે મિત્રો, આજે વેલ્યુએશન ઓફ ગુડવિલમાં આપણે નવો એક સમ જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલ જોઈ લીધું હતું. એમાં એક સમ હોમવર્કમાં આપ્યો હતો. જેને બી ક્વેરી હોય એને ફોન કરવાનું મેં કહ્યું હતું, રાઈટ. હજુ બી ક્વેરી હોય તો ફોન કરી લેજો, સોલ્વ કરી લઈશું આપણે. આજે આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલમાં સમ નંબર લઈ રહ્યા છે 23 નંબરનો સમ છે. પેજ નંબર 67 પર સમ નંબર 23, રાઈટ. ધ બેલેન્સ શીટ ઓફ રાધા લિમિટેડ એઝ ઓન 31/3/2007 વોઝ એઝ ફોલોઝ. બેલેન્સ શીટ તમને આપી દીધી છે. સૌથી પહેલાં આપણને બેલેન્સ શીટ આપી દીધી છે. આપણને ખબર છે કે આપણે 5 સ્ટેપમાં ગણતરી કરવાની છે. તો સૌથી પહેલું સ્ટેપ છે કેપિટલ એમ્પ્લોયડ શોધવાનું. તો કેપિટલ એમ્પ્લોયડ શોધતા પહેલાં હવાલામાં જે માહિતીઓ આપી હોય એ આપણે પહેલાં જોઈ લેવી પડે. અને હવાલામાં જે રકમો આપી છે, જે માહિતી આપી છે, એના ઉપર આપણે શું કરીશું? ટીક માર્ક કરી દઈશું, જેથી કરીને આપણે જ્યારે લખીશું ત્યારે આપણને ઇઝી રહે, રાઈટ. તો ચલો, સમ નંબર 23માં અહીંયા બેલેન્સ શીટ આપણને આપેલી છે. આ એસેટ સાઇડ, લાયબિલિટી સાઇડ. પાછળ જોઈશું ગુજરાત યુનિવર્સિટી 2009માં પૂછાયેલો સમ છે, રાઈટ. ચલો, તો સૌથી પહેલાં હવાલા વાંચી લઈએ આપણે, જેથી કરીને આપણને ક્લિયર થાય. શું લખ્યું છે? ધ ગોપી કંપની લિમિટેડ વોન્ટ્સ ટુ પરચેસ ધ બિઝનેસ. ગોપી આ બિઝનેસ ખરીદવા માગે છે. કન્સિડરિંગ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ધ ગુડવિલ. તો નીચેની માહિતી ધ્યાનમાં લઈને ગુડવિલની ગણતરી કરો. ચલો, પહેલું શું લખ્યું? ધ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટ્વાઇસ ધેન ઇટ્સ બુક વેલ્યુ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગની જે ચોપડી કિંમત, એની જે માર્કેટ વેલ્યુ છે, બજાર કિંમત, એને ચોપડી કિંમત કરતાં બમણી લેવાની. તો પહેલાં આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ પર ટીક માર્ક કરી દઈએ, રાઈટ. તો અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપી છે 3,40,000. ક્લિયર? 3,40,000. તો મેં તમને કહ્યું હતું કે એનો ડેપ્રિસિએશન ફંડ સામે આપ્યો હોય તો બાદ કરીને ધ્યાનમાં લેવાનું. તો જો અહીંયા એનો ડેપ્રિસિએશન ફંડ પાછળ આપ્યો છે. આ દાખલામાં પહેલો દાખલો છે જેમાં ડેપ્રિસિએશન ફંડ આપ્યો છે. તો આપણે શું કરીશું મિત્રો? અહીંયા આ જે 3,40,000 છે, રાઈટ, એમાંથી એનો ડેપ્રિસિએશન બાદ કરો એટલે એની ચોખ્ખી કિંમત કેટલી થઈ મિલકતની? 3 લાખ રૂપિયા. બજાર કિંમત, ચોપડી કિંમત કેટલી થઈ? 3 લાખ રૂપિયા. હવે એના કેટલા ઉપજશે? તો ટ્વાઇસ લેવાના, એટલે બમણા લેવાના. તો 3 લાખના બમણા એટલે આપણે 6 લાખ લઈશું. કેટલા લઈશું? 6 લાખ. એ આપણે આગળ દાખલો ગણીએ એટલે આપણે સોલ્વ કરીએ. પહેલાં આપણે ઓરલી દાખલો એક જોઈ લઈએ. એના પછી ધ મશીનરી રિક્વાયર્સ 20% ડેપ્રિસિએશન. મશીનરી પર 20% ઘસારો ગણવાનો છે. તો ચલો, મશીનરીની કિંમત કેટલી છે? 4,25,000 આપી છે. તો એના ઉપર આપણે ટીક માર્ક કરી દઈએ, રાઈટ. આ ટીક માર્કનો મતલબ છે એના ઉપર હવાલો છે. એના ઉપર શું છે? હવાલો છે. ચલો, અંદર જોઈએ તો 4,25,000 કિંમત છે. સામે ઘસારા ફંડ છે, હા, ડેપ્રિસિએશન ફંડ છે. કેટલું છે? 25,000. તો 4,25,000માંથી 25 જતા એટલે 4 લાખ વધે. એના ઉપર કેટલો ઘસારો ગણવાનો છે? 20%. તો 4 લાખના 20% કરો એટલે મિત્રો 80,000 થાય. 4 લાખમાંથી 80,000 જશે એટલે 3,20,000 એની કિંમત લેવી પડે. ક્લિયર? તો મશીનરી 3,20,000 લઈશું. ધ સ્ટોક ઇન્ક્લુડ સર્ટેન યુઝલેસ આઇટમ્સ કોસ્ટિંગ 20,000 હેવિંગ નો સ્ક્રેપ વેલ્યુ. સ્ટોકમાં 20,000નો સ્ટોક એવો છે કે જેની હવે કોઈ કિંમત ઉપજી એવી છે નહીં. તો સ્ટોક પર આપણે ટીક માર્ક કરી દઈએ. તો સ્ટોક અહીંયા આપ્યો છે 1,50,000. એમાં 20,000નો સ્ટોક કેવો છે મિત્રો? જેનું કશું ઉપજેવું છે નહીં. તો સ્ટોક કેટલાનો ગણવાનો? 1,50,000માંથી 20 કાઢી નાખવાના એટલે સ્ટોકની કિંમત 1,30,000 ગણવાની. ક્લિયર? પછી લખ્યું છે ઓલ ડેટર્સ આર સોલ્વન્ટ. તો ડેટર્સની વાત કરીએ આપણે. તો અહીંયા ડેટર્સમાં BDR આપીએ. 90,000 છે ને BDR આપીએ. તો આપણે કહ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે ડેટર્સ કેવા લેવાના? BDR પહેલાંના, રાઈટ, અને બેડ ડેબ્ટ્સ પછીના. તો 90,000 અને બધા ડેટર્સ કેવા છે? સોલ્વન્ટ, એટલે બધા પૈસા આપણને મળવા પાત્ર છે. તો 90,000 આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ શું લખ્યું છે? ધ પ્રોફિટ્સ ઓફ ધ કંપની બિફોર પ્રોવાઇડિંગ ઇન્કમ ટેક્સ. તો આપણે હંમેશા ધ્યાન રાખવાનું. તો પ્રોફિટ કેવો આપ્યો છે? બિફોર. તો પેલું ખાનું જે ત્રીજા નંબરના સ્ટેપમાં આપણે એવરેજ સ્ટોક શોધીએ છીએ, એવરેજ પ્રોફિટ શોધીએ છીએ, એ કેવો શોધીશું? તો બિફોર ટેક્સવાળું ખાનું બનાવીશું, રાઈટ. બિફોર ટેક્સવાળું ખાનું પાડીશું. એટલે પ્રોફિટ બિફોર ટેક્સ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ, એવું આપણે ખાનું બનાવીશું. ત્યારબાદ અહીંયા પ્રોફિટ આપેલા છે. તો જો મિત્રો, અહીંયા આગળ દરેક પ્રોફિટ છે ને દર વર્ષે વધે. જો 2.5, 5, 50 અને 8, એટલે અહીંયા વેઇટેડ એવરેજ આપણે કરવું પડશે. કેલ્ક્યુલેટ ઓન ધ બેઝ ઓફ વેઇટેડ
એવરેજ. તો આપણે વેટેડ એવરેજ એપ્લાય કરવું પડશે. તો એવરેજ સ્ટોક કીધો ગણાશે તો 2,50,000 ગુણ્યા 1, 5,50,000 ગુણ્યા 2 અને 8 લાખ ગુણ્યા 3. જે જવાબ આવે એનો ભાર 1, 2 અને 3 વેટેજ તો 6 વડે ભાગી નાખો એ તમારો પ્રોફિટ બિફોર ટેક્સ ગણાય. ક્લિયર? ધ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓફ ધ કંપની ઇઝ 10%. બસ 10% આપ્યું, પછી એવું કશું લખ્યું નથી કે ઇટ્સ ટ્વાઇસ કે ઇટ્સ થ્રાઇસ કે આનાથી આટલું છે ને આવું છે, એટલે કશું કરવાની જરૂર નથી, ખાલી 10% લેવાનું. તો જે આપણે એક્સપેક્ટેડ પ્રોફિટ શોધતા હતા કેપિટલ એમ્પ્લોયડ ગુણ્યા ERR, તો આ ERR છે કેટલા ટકા છે? 10%. તો તમારું જે કેપિટલ એમ્પ્લોયડ આવે એને આ 10% વડે આપણે ગુણી લઈશું, એટલે આપણે એક્સપેક્ટેડ પ્રોફિટ બીજા નંબરનો પોઈન્ટ ક્લિયર થશે. ધ ગુડવિલ ઇઝ ધ વેલ્યુડ એટ ધ 3 years ઓફ પરચેસ. તો ગુડવિલ એટલે છેલ્લે સુપર પ્રોફિટ શોધતા હતા. સુપર પ્રોફિટ એટલે એવરેજ પ્રોફિટમાંથી આપણે શું માઇનસ કરતા હતા? એક્સપેક્ટેડ પ્રોફિટ. ત્રીજા નંબરના સ્ટેપમાંથી બીજા નંબરનું સ્ટેપ શું કરી દેવાનું? માઇનસ. એટલે ચોથા નંબરનું સ્ટેપ આપણને સુપર પ્રોફિટ મળી જાય. એ સુપર પ્રોફિટને આપણે 3 વર્ષ કેટલા યર આપ્યા છે? 3 years. 3 years વડે ગુણી નાખો એટલે આપણને ગુડવિલ મળી જાય. સિમ્પલ દાખલો થઈ જાય મિત્રો. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો આપણે કેપિટલ એમ્પ્લોયડ શોધવો પડશે. તો સૌથી પહેલાં સ્ટેટમેન્ટ બનાવીશું. તો એક્સરસાઇઝનો સમ નંબર 23 કયા વર્ષમાં પૂછાયો છે? ગુજરાત યુનિવર્સિટી 2009. ગુજરાત યુનિવર્સિટી 2009 રાધા લિમિટેડ. તમારા ચોપડીમાં કદાચ સમ્સ આગળ પાછળ નંબર હોય એના માટે હું આખું લખું છું જેથી કરીને તમે શોધી શકો સમ ક્યાં છે. રાઈટ? તો 23 નંબરનો સમ છે ગુજરાત યુનિવર્સિટી 2009 રાધા લિમિટેડ. આ લેક્ચર નંબર આપણો 8. ચલો, તો સૌથી પહેલાં આપણે સ્ટેટમેન્ટ બનાવીએ. કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ. કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ. બરાબર મિત્રો? પર્ટિક્યુલર રૂપીસ. ચલો, સૌથી પહેલાં પર્ટિક્યુલર અને અહીંયા રૂપીસ. ચલો ફરીથી દાખલો જોઈએ આપણે. તો શું હતું? હવાલામાં ચાલુ કરીએ સૌથી પહેલાં. તો સૌથી પહેલાં હવાલામાં લખીને આપ્યું છે આપણને. અહીંયા જોઈએ આપણે. તો સૌથી પહેલાં એને લખ્યું છે ધ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો ચલો એસેટ સાઇડ સૌથી પહેલાં આપણે નજર કરીએ. તો જૂની ગુડવિલ આપણે ધ્યાનમાં લેતા નથી. રાઈટ? તો ઓલ્ડ ગુડવિલ અહીંયા આપી છે 50,000, તો એ આપણે ધ્યાનમાં લેવાની નથી. લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલું આપી? 3,40,000. તો સૌથી પહેલાં આપણે શું કરતા હતા? એની સામે ડેપ્રિસિએશન ફંડ આપેલું છે. હા, ડેપ્રિસિએશન ફંડના કેટલા આપ્યા છે? 40,000. તો એમાંથી કાઢી દેવા પડે. ક્લિયર? તો ડેપ્રિસિએશન ફંડના 3,40,000 એ કાઢી દઈએ આપણે. ડેપ્રિસિએશન ફંડ જે આપેલું છે 40,000 રૂપિયા એ કાઢી નાખીએ. તો વેલ્યુ કેટલી હતી? 3,40,000માંથી 40,000 જતા રહે તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ તો કયું છે? તો માર્કેટ વેલ્યુ ઓફ ધ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટ્વાઇસ ધેન ઇટ્સ બુક વેલ્યુ. એની ચોપડે કિંમત કરતાં બમણી લેવાની છે. તો કેટલી થઈ? 3,40,000. એમાંથી 40,000 સેવ માઇનસ કર્યા ડેપ્રિસિએશન ફંડના, એટલે કેટલા આવ્યા? 3 લાખ ઇન્ટુ 2 ટાઈમ્સ એટલે કેટલા રૂપિયા થશે મિત્રો? 6 લાખ રૂપિયા. કેટલા થશે? 6 લાખ. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો એના પછી બીજું વસ્તુ શું છે? મશીનરી. એના ઉપર ટીક માર્ક છે. રાઈટ? મશીનરી છે એના ઉપર ટીક માર્ક છે. તો હવાલામાં જોઈએ તો લખ્યું ધ મશીનરી રિક્વાયર્સ 20% ડેપ્રિસિએશન. તો ચલો મશીનરી. મશીનરી ચોપડામાં કેટલાની આપી છે? 2 લાખ 4,25,000. 4,25,000 માઇનસ ડેપ્રિસિએશન ફંડ કેટલો છે? 25,000. ડેપ્રિસિએશન ફંડના કેટલા છે? 25,000 લાયબિલિટી સાઈડ. એટલે એની ચોપડે કિંમત થઈ 4 લાખ. એમાં ઘસારો કેટલો ગણવાનો છે? 20%
ટકા. તો ડેપ્રિસિએશન ગણો તો એની વેલ્યુ કેટલી થશે? 3,20,000. ક્લિયર? ત્યારબાદ મિત્રો ઇન્વેસ્ટમેન્ટમાં આપણે કઈ ઇન્વેસ્ટમેન્ટ લેતા હતા? ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ લાયબિલિટી જે હોય એ લેવાના. તો અહીંયા લખ્યું છે 10% પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. તો પ્રોવિડન્ટ ફંડની સામે ઇન્વેસ્ટમેન્ટ છે 30,000 એટલે આપણા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ થશે. અને 10% ડિબેન્ચર રિડમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ આ બી લાયબિલિટીની સામે ક્રિએટ કરે. તો આ બંને આપણા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે. 10% પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયા છે એના પર કોઈ હવાલો નથી, એટલે બુક ચોપડે જે કિંમત આપી હોય એ જ ધ્યાનમાં લેવાની. 30,000. ક્લિયર? કેટલા? 30,000. એના પછી 10% ડિબેન્ચર રિડમ્પશન ફંડ. 10% ડિબેન્ચર રિડમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ કેટલા આપે એના ઉપર બી કોઈ હવાલો છે નહીં, એટલે ચોપડે કેટલા 45,000ના છે તો 45,000. ચલો મિત્રો ક્લિયર? આટલે સુધી 4 પોઈન્ટ. લેન્ડેડ બિલ્ડિંગ યાદ રાખજો, જ્યારે બી મિલકતોમાં સામેની બાજુ ઘસારા ફંડ આપ્યું હોય તો એ બાદ કર્યા પછી પ્લસ માઇનસ કરવાનું, વધારો ઘટાડો એ કર્યા પછી જ કરવાનું મિત્રો. ક્લિયર? એ પહેલાં કરવાનું નહીં. ચલો એના પછી આ પતી પછી મીરા લિમિટેડ્સ ડેપ્રિસિએશન. મીરા લિમિટેડ 15% ડિબેન્ચર આ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટમાં આવશે એટલે અહીંયા લખાશે નહીં. એના પછી સ્ટોક. તો સ્ટોક પર ટીક માર્ક છે એટલે એના ઉપર હવાલો છે. તો શું કહ્યું સ્ટોકમાં? તો ધ સ્ટોક ઇન્ક્લુડ્સ શું લખ્યું છે? યુઝલેસ આઇટમ 20,000 હેવિંગ નો સ્ક્રેપ વેલ્યુ. તો 20,000નો માલ એવો છે કે જેની કોઈ કિંમત ઉપજે એવી છે નહીં. તો સ્ટોક કેટલાનો આપે? 1.5 લાખનો આપે છે, તેમાંથી 20,000 કાઢી નાખો જેના કશું આવે એવા છે નહીં. તો સ્ટોક કેટલાનો ગણાશે? 1,30,000. ચલો એના પછી ડેટર્સ. તો ડેટર્સ પર બી ટીક માર્ક છે. તો મેં તમને કહ્યું હતું ડેટર્સ કેવા એના બિફોર બીડીઆર. તો બિફોર બીડીઆર કેટલા છે? 90,000. એના માટે શું કહ્યું છે? ઓલ ડેટર્સ આર સોલ્વન્ટ, એટલે બધા જ પૈસા મળવા પાત્ર છે. તો 90,000 આપણા ડેટર્સના થશે. ચલો ક્લિયર? એના પછી શું આપ્યું છે? કેશ એન્ડ બેંક. એસેટ્સમાં પછી શું છે? કેશ એન્ડ બેંક. એના ઉપર કોઈ હવાલો છે નહીં. તો ચોપડે જે કિંમત હોય એ પ્રમાણે મિલકતો લઈ લેવાની. ફિક્ટિશિયસ એસેટ સિવાયની લેવાની. ક્લિયર? પ્રીપેડ આપણી કરંટ એસેટ્સ કહેવાય. પ્રીપેડ એક્સપેન્સ કેટલા આપ્યા છે? 15,000. તો એ 15,000 બી લઈ લઈશું. પ્રિલિમરી એક્સપેન્સીસ આ ફિક્ટિશિયસ એસેટ્સ છે એટલે આ લેવાશે નહીં. તો આ થઈ ગઈ આપણી એસેટ્સ. એમાંથી આપણે લેસ કરતા હતા લાયબિલિટીઝ. શું કરતા હતા? લાયબિલિટીઝ બધી લોંગ ટર્મ અને કરંટ બંને લાયબિલિટીઝ આપણે શું કરવાની? માઇનસ કરવાની. શું કરીશું? લેસ કરીશું મિત્રો. ક્લિયર? તો ચલો હવે આના પછી આગળ તો લાયબિલિટીઝ સેટ જોઈએ તો શું છે? તો લાયબિલિટીઝ સેટ તમે જોશો અહીંયા ગાડી તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર છે છેલ્લે માઇનસ થશે. રાઈટ? પ્રેફરન્સ શેર કેપિટલ આપણે ક્યારે માઇનસ કરીશું? લાસ્ટમાં. પછી ઇક્વિટી છે એ તો માઇનસ થશે નહીં. પ્રીમિયમ નહીં આવે, પીએનએલ નહીં આવે, જનરલ રિઝર્વ નહીં આવે, કોઈ લાયબિલિટીઝ નથી. એના પછી વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ. વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ. તો મેં તમને કહ્યું હતું કે વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ જે છે તો એમાં જ્યાં સુધી લાયબિલિટીઝ બને ત્યાં સુધી જે લેવાય, બાકી રિઝર્વ ગણાય. બરાબર? તો એ આવશે નહીં. ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ આ બી એક ફંડ છે એટલે આવશે નહીં. ડિબેન્ચર રિડમ્પશન ફંડ છે એટલે આવશે નહીં. 10% ડિબેન્ચર એ આપણી લાયબિલિટીઝ છે. 10% ડિબેન્ચર લોંગ ટર્મ લાયબિલિટી કેટલા રૂપિયાના છે? 10% ડિબેન્ચર. તો 10% ડિબેન્ચર 1,00,000 રૂપિયા. આ એસેટ્સનો જે સરવાળો આવશે એમાંથી આ રકમ આપણે બધી શું કરીશું? માઇનસ કરીશું. પછી ચલો વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ એ લાયબિલિટીઝ કહેવાશે. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ કેટલો છે? 20,000 મિત્રો. ત્યારબાદ ક્રેડિટર્સ કેટલા આપ્યા છે? 85,000. 85,000. પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ એ બી આપણા માટે એક દેવું છે. કેટલું છે? 30,000, 30,000. ક્લિયર ફ્રેન્ડ્સ? ત્યારબાદ પ્રપોઝ ડિવિડન્ડ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં કહ્યું હતું કે પ્રપોઝ ડિવિડન્ડમાં ઓનલી કયું લેવાનું, તો આપણે લાસ્ટ ટાઈમ લખાયું હતું કે પ્રપોઝ ડિવિડન્ડ જો હોય તો તમારે ખાલી પ્રેફરન્સનું લેવાનું. કોનું લેવાનું? પ્રેફરન્સનું. લાસ્ટ સમમાં આપણે લીધું હતું સુદામા લિમિટેડમાં, બરાબર. તો પ્રપોઝ ડિવિડન્ડ આપણે ખાલી કોનું લઈશું? ઓનલી પ્રેફરન્સ ડિવિડન્ડ, બરાબર. તો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કેટલું છે? 18,000. ક્લિયર? આ થઈ ગઈ લાયબિલિટીઝ. એના પછી ડેપ્રિસિએશન ફંડ છે એ ગણાશે નહીં. ચલો, આ લાયબિલિટીઝ આપણે શું કરીશું? એસેટ્સમાંથી માઇનસ કરીશું મિત્રો. તો ચલો 1 by 1 માઇનસ કરીએ. ચલો એડિશન કરીએ. 6 લાખ વત્તા 3,20,000 પ્લસ 30,000 પ્લસ 45,000 પ્લસ 1,30,000 પ્લસ 90,000 પ્લસ 40,000 પ્લસ 15,000. તો મિત્રો ટોટલ થશે 12,70,000. તો આ એસેટ્સનું ટોટલ થયું 12,70,000. એમાંથી આ બધું માઇનસ કરીશું. માઇનસ 1 લાખ, માઇનસ 20,000, માઇનસ 85,000, માઇનસ 30,000, માઇનસ 18,000. સો આન્સર કમ્સ 10,70,000, 10,17,000. હવે લેસ શું કરતા હતા મિત્રો આપણે આમાંથી? તો આમાંથી માઇનસ કરવાનું રહ્યું હવે પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ. ચલો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી આપેલી છે? તો પ્રેફરન્સ શેર કેપિટલ જોઈશું અહીંયા 1,50,000. કેટલી આપી છે? 1,50,000. આ બાદ કરીએ એટલે મિત્રો આપણને મળશે કેપિટલ એમ્પ્લોયડ માઇનસ 1,50,000, 8,67,000. ફરીથી મિત્રો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ પહેલું સ્ટેપ છે, ત્રીજું સ્ટેપ છે. બસ આ બે સ્ટેપ તમને ગણતા ખાસ આવડવા જોઈએ. તો આપણે સૌથી પહેલાં જોયું કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ. તો સૌથી પહેલાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ હતી. લેન્ડ એન્ડ બિલ્ડિંગ દાખલામાં કેટલી આપી? 3,40,000. પણ એણે એવું કહ્યું છે કે લેન્ડ એન્ડ બિલ્ડિંગની માર્કેટ વેલ્યુ છે, બજાર કિંમત છે એ એની ચોપડે કિંમત કરતાં બમણી છે. તો જો મિત્રો એમાં ડેપ્રિસિએશન ફંડ કેટલું આપ્યું છે? 40,000. તો 340માંથી ડેપ્રિસિએશન ફંડ શું કરો આપણે? માઇનસ કરીએ એટલે મિલકતની ચોખ્ખી કિંમત આવી, ચોપડી કિંમત 3 લાખ, એના 2 ટાઈમ્સ. આ હવાલો પહેલી વખત આવ્યો છે આ દાખલામાં, એટલે ધ્યાન રાખજો જ્યારે બી ડેપ્રિસિએશન ફંડ આપ્યો હોય લાયબિલિટી સાઈડ ત્યારે તમારે આ વસ્તુ માઇનસ કરીને પછી ધ્યાનમાં લેવાની. આ એક પોઈન્ટ નવો હતો આ દાખલામાં. મશીનરીમાં બી આપણે એ જ રીતે એણે કહ્યું હતું કે ઘસારો ગણવાનો જ 20%. તો 425માંથી 25,000 ડેપ્રિસિએશન ફંડના માઇનસ કર્યા એટલે મિલકતની વેલ્યુ આવી 4 લાખ. 4 લાખમાંથી ડેપ્રિસિએશન કેટલો માઇનસ કરવાનો છે? 20%. તો 20% ડેપ્રિસિએશન માઇનસ કરે 3,20,000. આપણા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે 10% પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ અને ડિબેન્ચર રિડમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ. સ્ટોકમાં એણે એવું કહ્યું હતું કે 20,000ના સ્ટોકની કોઈ વેલ્યુ આવેલી છે નહીં, બરાબર. એની કોઈ સ્ક્રેપ વેલ્યુ આવેલી છે નહીં. તો સ્ટોક 1,50નો તેમાંથી 20 જાય એટલે 1,30 ધ્યાનમાં લેવાના. ડેટર્સનો હવાલો થઈ ગયો. કેશ એન્ડ બેંક ઉપર કોઈ હવાલા નથી એટલે આ બધા એઝ ઇટ ઇઝ રકમ આપણે લખી નાખી. લાયબિલિટીમાં 10%ના ડિબેન્ચર્સ. એક અહીંયા આપ્યું હતું તમને વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ. તો વર્કર્સ એક્સિડન્ટ એટલે કામદાર અકસ્માત વળતર ભંડોળ. તો એ ક્યારે જવાબદારી થાય? જ્યારે કોઈ કામદારને કોઈ અકસ્માત થાય અને આપણે પૈસા આપવાના થાય તો જેટલા પૈસા આપવાના થાય એ આપણી જવાબદારી થાય. તો એટલી રકમ જ આપણે લખવી પડે. અને છેલ્લે પ્રેફરન્સ શેર કેપિટલ માઇનસ કરી 1,50,000 એટલે અહીંયા આવશે 8,67,000 મિત્રો. ક્લિયર? હવે મિત્રો સેકન્ડ સ્ટેપ શું હતું આપણું આના પછી? તો સેકન્ડ સ્ટેપ હતું આપણે એક્સપેક્ટેડ પ્રોફિટ. તો એક્સપેક્ટેડ પ્રોફિટનું સૂત્ર શું હતું મિત્રો? તો કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન અથવા ERR. ચલો કેપિટલ એમ્પ્લોયડ આપણને કેટલું મળ્યું? 8 લાખ
67,000 ઇન્ટુ અંદર દાખલામાં આપ્યું છે શું લખ્યું? ધ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓફ ધ કંપની ઇઝ 10%. 10% છે. જો મિત્રો અહીંયા બે રીતે ERR આપે. એક તો સિમ્પલ કહી દીધું હોય તો આપણે એ ટકા લઈ લેવાના, અથવા આગળ એક્સ્ટ્રા લાઈન ખેંચીને લખ્યું હોય કે ઇટ્સ ટ્વાઇસ ધેન અવર ને એવું કંઈક લખ્યું હોય તો એને ભાગી નાખવાના. 10 ભાગ્યા ટ્વાઇસ લખ્યું તો 2 કરીને 5% લખવાના. ક્લિયર? ત્રાઇસ લખ્યું તો 3 વડે ભાગી નાખવાનું. તો અહીંયા આગળ 10%. ચલો કેટલા થશે? 86,700 રૂપીસ. તો આપણો બીજો પોઈન્ટ બી ક્લિયર થઈ ગયો એક્સપેક્ટેડ પ્રોફિટનો. ક્લિયર? હવે આગળ પોઈન્ટ નંબર 3. ચલો પોઈન્ટ નંબર 3માં શું હતું? આપણે શું ગણતરી કરવાની હતી પોઈન્ટ નંબર 3માં? એવરેજ પ્રોફિટની. તો એવરેજ પ્રોફિટ આપણને ખબર છે. તો સૌથી પહેલાં ત્રીજા નંબરનો પોઈન્ટ એવરેજ પ્રોફિટ. અચ્છા, એવરેજ પ્રોફિટ કેવી રીતે ધ્યાનમાં લઈશું? તેમાં 2 સ્ટેપ હતા કે પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યો છે કે આફ્ટર ટેક્સ. તો ચલો વાંચીએ અંદર. ધ પ્રોફિટ ઓફ ધ કંપની બિફોર પ્રોવાઇડિંગ ઇન્કમ ટેક્સ. શું આપ્યું છે? બિફોર પ્રોવાઇડિંગ ઇન્કમ ટેક્સ અહીંયા લખીને આપ્યું છે. બરાબર. ફોર લાસ્ટ 3 years અને 4, 5, 5, 6 અને 6, 7નો આપ્યો. તો યર 2004, 5, 5, 6, 6, 7. ક્લિયર? કેટલો પ્રોફિટ આપ્યો છે? 2,50,000. ત્યારબાદ 5,50,000 અને 8 લાખ 5,50,000 and 8 lakhs પ્રોફિટ બિફોર ટેક્સ. હવે વેઇટ જોવાનું કે વેઇટ શું થશે. તો વેઇટ આપણે એપ્લાય કરીએ 1, 2, 3. કેમ એપ્લાય થશે? કારણ કે પ્રોફિટ દર વર્ષે શું છે? વધે છે. ચલો તો વેઇટ એપ્લાય કરીશું તો અહીંયા કેટલા આવશે? 2,50,000. 5,50,000 ગુણ્યા 2 11 લાખ 11 lakhs. 8 તરી 24 24 lakhs. ચલો આનું 6 અને અહીંયા સરવાળો કરીએ તો 2,50,000 પ્લસ 11 લાખ પ્લસ 24 lakhs. સો આન્સર કમ્સ 37,50,000. Therefore, average profit before tax is equal to 37,50,000 divided by 6. 6 વડે ભાગી દઈશું તો આન્સર આવશે 6,25,000. ચલો હવે મિત્રો પેલું ટેબલ આપણે યાદ રાખવાનું હતું કે કઈ રીતે ટેબલ બનશે. તો ટેબલમાં તમને યાદ છે પર્ટિક્યુલર્સ રૂપીસ પ્રોફિટ બિફોર ટેક્સ રાઈટ. કેટલો આવ્યો? 6,25,000. એમાંથી માઇનસ ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. ચલો નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા જોઈશું બુકમાં. તો મીરા લિમિટેડ લખીને આપ્યું હતું તમને. તો કેટલા છે એની ફેસ વેલ્યુ? 50,000. અને કેટલા ટકાના છે? 15%. તો 50,000ના 15%. હંમેશા ફેસ વેલ્યુ ઉપર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું. હા, તો 50,000ના 15% 7,500. આ લેસ કરીએ 6,25,000 minus 7,500. So answer comes 6,17,500 minus tax. તો ટેક્સનો રેટ આપ્યો હશે અંદર सम्सમાં. તો ટેક્સનો રેટ सम्सમાં આપણને આપેલો છે, અહીંયા લખ્યું છે ધ પ્રોફિટ ઓફ ધ કંપની બિફોર પ્રોવાઇડિંગ ઇન્કમ ટેક્સ એટ 50% ફોર ધ લાસ્ટ 3 years. તો ટેક્સનો રેટ કેટલો આપે છે મિત્રો? 50%. કેટલો આપે છે? 50%. તો 6,17,500ના 50%.
તો 3,08,000 3,08,750 માઇનસ કરીશું એટલે 3,08,750. પછી લેસ કરવાનું આવશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એટલે આપણી જે પ્રેફરન્સ શેર કેપિટલ છે તો સમમાં પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી આપીએ? 1.5 લાખ આપીએ. કેટલી આપીએ? 1,50,000. અને એના પર્સન્ટેજ કેટલા આપ્યા છે તે જોવાના આપણે. તો 1.5 લાખ છે અને પર્સન્ટેજ છે કેટલા? 12%. તો 1.5 લાખના 12%. તો 1,50,000ના 12%. તો 1,50,000 into 12% 18,000. આ માઇનસ કરીએ 3,08,750 માઇનસ 18,000 2,90,750. તો આવી ગયો આપણો એવરેજ પ્રોફિટ. હવે એના પછી ચોથું સ્ટેપ હતું મિત્રો સુપર પ્રોફિટ. મિત્રો આ સ્ટેપ યાદ રાખજો કારણ કે આ વેલ્યુએશન ઓફ ગુડવિલ પછી વેલ્યુએશન ઓફ શેર્સનું ચેપ્ટર છે. એમાં આ પ્રોસેસ તો કરવી જ પડશે. પાછી વેલ્યુએશન ગુડવિલવાળી પ્રોસેસ કરવી પડશે જો ગુડવિલ નહીં આપી હોય તો. ચલો એના પછી સુપર પ્રોફિટ. ચલો સુપર પ્રોફિટની શું ફોર્મ્યુલા હતી? તો ત્રીજા નંબરના સ્ટેપમાંથી બીજું સ્ટેપ શું કરવાનું? માઇનસ કરવાનું. તો એવરેજ પ્રોફિટ લેસ એક્સપેક્ટેડ પ્રોફિટ. રાઈટ. ચલો એવરેજ પ્રોફિટ આપણે શોધ્યો મિત્રો 2,90,750 2,90,750 માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ બી આપણે શોધ્યો. એક્સપેક્ટેડ પ્રોફિટ આપણને મળ્યો છે સમમાં કેટલો મળ્યો છે? 86,700 માઇનસ 86,700. ચલો લેસ કરીશું માઇનસ 86,700. તો આન્સર આવશે 2,04,050 રૂપીસ. 2,04,050. તો આ આવી ગયો આપણું સુપર પ્રોફિટ ફ્રેન્ડ્સ. કેટલો આવ્યો? 2,04,050. અને એના પછી છેલ્લું સ્ટેપ હતું ગુડવિલ શોધવાનું. તો ગુડવિલ શોધવાનું સ્ટેપ હતું સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ પરચેઝિંગ યર્સ. સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ પરચેઝિંગ યર્સ. તો અહીંયા સમ્સમાં જો આપેલું છે છેલ્લે ધ ગુડવિલ ઇઝ ટુ બી વેલ્યુડ એટ 3 years પરચેઝ ઓફ ધ સુપર પ્રોફિટ. તો કેટલા વર્ષ કયા છે? 3 years સુપર પ્રોફિટના. તો સુપર પ્રોફિટ કેટલો છે? 2,04,050 ઇન્ટુ 3 years. ચલો 2,04,050 ઇન્ટુ 3. તો આન્સર આવશે 6,12,150. તો 6,12,150 રૂપીસ. તો મિત્રો આ રીતે આખો એક સમ થશે. આ 14 માર્કનો દાખલો છે. રાઈટ. ફરીથી જોઈ લો. સૌથી પહેલું સ્ટેપ આપણે શું કર્યું? વેલ્યુએશન ઓફ કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એમ્પ્લોયડ. એ કેપિટલ એમ્પ્લોયડને શોધ્યા પછી એક્સપેક્ટેડ પ્રોફિટમાં એનો ઉપયોગ કરીને આપણે ERNના સાથે ગુણીને એક્સપેક્ટેડ પ્રોફિટ શોધ્યો. ત્યારબાદ આપણે એવરેજ પ્રોફિટ. એમાં ખાસ યાદ રાખવાનું હતું જે કેલ્ક્યુલેશન જે પહેલા નંબરની અને ત્રીજા નંબરની જ છે એમાં એવરેજ પ્રોફિટ બિફોર ટેક્સ આપેલો છે. એવરી યર પ્રોફિટ વધતો હોય તો વેટ એપ્લાય કરવાનો અને એવરેજ પ્રોફિટ શોધવાનો અને એ એવરેજ પ્રોફિટ આપણે સ્ટેટમેન્ટમાં મૂકવાનું. આપણે એનું સ્ટેટમેન્ટ બનાવ્યું કે ભાઈ પ્રોફિટ બિફોર ટેક્સ જે છે રાઈટ 6,25,000 એમાંથી ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ કરવાના. આ એક સ્ટેટમેન્ટ બનાવવું પડશે. બે સ્ટેટમેન્ટ આવે છે બિફોર ટેક્સ અને આફ્ટર ટેક્સ. તો આ બનાવ્યા પછી એવરેજ પ્રોફિટમાંથી એક્સપેક્ટેડ પ્રોફિટ માઇનસ કર્યો એટલે આપણને સુપર પ્રોફિટ મળ્યો અને સુપર પ્રોફિટને નંબર ઓફ પરચેસિંગ યર્સ સાથે ગુણ્યા ત્યાં આપણને આપણી ગુડવિલ મળી ગઈ. મિત્રો કોઈ બી ડાઉટ હોય તમે ફોન કરીને મને પૂછી શકો છો. બરાબર. ક્લિયર. જે બી નવા સ્ટુડન્ટ્સ છે એમને બી ધ્યાનથી એકવાર ચેક કરી લેવું. ના ખબર પડે તો મને ફોન કરીને પૂછી લેશો. બરાબર. ચલો મિત્રો, જય અંબે મિત્રો.